टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सागर नदी परનો બ્રિજ તૂટવા મામલે ચૂકવાઈ છે સહાય। સરકારે 15 મૃતકોના પરિવારજનો અને 4 ઇજાગ્રસ્તોને સહાય ચૂકવી। મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી। સ્થાનિક આગેવાનોના હસ્તે ચેક દ્વારા સહાય ચૂકવવામાં આવી છે। આ ઘટનામાં પીડિતોને કુલ 62 લાખની આર્થિક સહાય ચૂકવાઈ। વડોદરા ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ તંત્રએ તકેદારી લીધી છે। માર્ગ મકાન વિભાગે બ્રિજ પર દિવાલ ચણીને રસ્તો બંધ કર્યો છે। બ્રિજ પરથી વાહનોની અવરજવર ન થાય તે માટે બ્લોક કરવામાં આવ્યો છે। બ્રિજના છેડે ઈંટોની પાકી દિવાલ બનાવીને રસ્તો બંધ કરાયો છે। સ્થાનિકોને પણ બ્રિજની નજીક નહીં જવા માટે તંત્રએ અપીલ કરી છે। સંવાદદાતા રોનક વર્મા જોડાયા છે ફોન લાઈન પર। રોનક, જણાવશો કે મહીસાગર નદી પરનો આ બ્રિજ તૂટ્યો હતો અને તે મામલે સહાય ચૂકવવાનો નિર્ણય કરાયો છે। શું વધારે અપડેટ? બિલકુલ હિરલ, જે પ્રકારે મહીસાગર નદી પર જે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી જેમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ત્યારબાદ જે પ્રકારે રાહત અને બચાવના કામ અત્યાર સુધી પણ ચાલી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જે આર્થિક સહાય છે તે ચૂકવવામાં આવી છે। ખાસ કરીને મૃતકો જે છે આ પરિવારમાં તેમને 4 લાખ અને જે ઇજાગ્રસ્ત થયા છે તેમને 50,000ની જે આર્થિક સહાય છે તે ચૂકવવામાં આવી છે। અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો કુલ 62 લાખની જે સહાય છે તે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે, જેમાં મૃતકોને 4 લાખ અને 50,000 ઇજાગ્રસ્તોને આ પ્રમાણે આપવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા તમામ એ જે વાત છે જે રાહત અને બચાવ કરવા જોઈએ તેના દાવા પણ કરવામાં આવ્યા છે અને આ તમામ બાબતો વચ્ચે જે 62 લાખની કુલ આર્થિક સહાય છે તે અત્યાર સુધીમાં ચૂકવી દેવામાં આવી છે। હજુ પણ જે રાહત અને બચાવની કામગીરી છે તે ચાલી રહી છે અને જે મૃતકોનો આંકડો છે તે ક્યાંક ને ક્યાંક વધારે છે, તે ક્યાં પ્રક્રિયા છે તે સતત ચાલી રહી છે। રાજ્ય સરકાર દ્વારા આ એક પગલું છે કે રાજ્ય સરકાર આ તમામ બાબતોને લઈને સંવેદનશીલ છે અને સંવેદનશીલતાથી કામ કરી રહી છે અને આ તમામ બાબતો વચ્ચે જે સ્થાનિક આગેવાનો છે તેમની મદદથી આ તમામ સહાય છે તે તેમના પરિવારજનોને ચૂકવવામાં આવી છે। જી રોનક, માહિતી બદલ આપનો આભાર। વાત સુરતની